to Prajapank News. તારીખ 19/4/2026ના રોજ સચિન પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક લૂંટનો ગુનો દાખલ થયેલો છે. આ ગુનાની વિગત એવી છે કે ફરિયાદી શ્રી તારીખ 19/4/2026ના રોજ લગભગ રાત્રિના 7:30 વાગે મજૂરી કામ કરી અને એના ઘર તરફ ફોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. એમાં અજાણ્યા 3 આરોપીઓએ એક ટુ વ્હીલરમાં આવી અને એમને ધાકધમકી આપી, એમને છરી બતાવી અને એમની પાસેથી 2500 રૂપિયાની લૂંટ કરી અને 3 આરોપીઓ પૈકી એક આરોપી પાસે એની પાસે હથિયાર હતું, હથિયાર એટલે ચપ્પુ હતું. એ ચપ્પાના મદદથી એમણે ફરિયાદી જે છે ભોગ બનનાર એના પગના ભાગે ઈજા પણ પહોંચાડેલી હતી. આ ગુનો જે તે વખતે દાખલ થયો અનડિટેક હતો. સ્થાનિક પોલીસ સ્ટેશને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને ફિલ્ડમાં એમના જે સોર્સ હતા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ અને આધારે સ્પેસિફિક બાતમી મેળવી અને બાતમી આધારે આ ગુનામાં જે 3 સંડોવાયેલા ઈસમોને લઈ આવેલા હતા અને 3 સંડોવાયેલ ઈસમોની પ્રાથમિક પૂછપરછ કરતાં એમને ગુનાની કબૂલાત કરેલી છે. આ 3 ઈસમો પૈકી 2 ઈસમો મેજર છે અને એક ત્રીજો ઈસમ જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે. આ 3 ઈસમો પૈકી બે આરોપી જે છે જે મેજર છે એમાંથી એક આરોપી જે છે એનું નામ છે કલ્પેશ ફૂલચંદ પાટીલ. એ રહેવાસી છે, ડિંડોલી વિસ્તારનો રહેવાસી છે અને બીજા આરોપીનું નામ છે રૂપેશ શાલિગ્રામ ઉર્ફે સિલિક મરાઠે. એ પણ ડિંડોલી વિસ્તારનો રહેવાસી છે. આ બંને આરોપીઓ સિવાય એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની પણ આમાં સંડોવણી જણાઈ આવેલ છે. તપાસના કામે જે હથિયાર, જે વેપન વપરાયેલું હતું ચપ્પુ, એ રિકવર કરવામાં આવેલું છે અને 3 ઈસમો પૈકી જે 2 મેજર આરોપી જે છે એમની ગુનાની તપાસના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને જે વાહન, જે ટુ વ્હીલર હતું ગુનામાં જે ઉપયોગમાં લેવાયેલું હતું એ આરોપી નંબર 1 એટલે કલ્પેશ ફૂલચંદ પાટીલનું હતું. એ મોપેડ એક્સેસ પણ તપાસ દરમિયાન કબજે કરવામાં આવેલું છે. આ જે 2 મેઇન જે મેજર બંને આરોપી જે છે એ બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ છે. એટલે કે કલ્પેશ ફૂલચંદ પાટીલના વિરુદ્ધમાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધી ગુનો દાખલ થયેલો છે અને તેના સિવાય જે રૂપેશ શાલિગ્રામ ઉર્ફે સિલિક મરાઠે એ ખૂબ જ રીઢો આરોપી છે. એમના વિરુદ્ધમાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 7 ગુના દાખલ થયેલા છે. એમાં મિલકત સંબંધી ગુનાઓ અને શરીર સંબંધી ગુનાઓનો પણ સમાવેશ થાય છે અને ગુજસી ટોકનો ગુનો પણ એના વિરુદ્ધમાં દાખલ થયેલ છે અને એક શરીર સંબંધી ગુનામાં એક મર્ડરનો ગુનો પણ દાખલ થયેલ છે. આમ બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે.